નમસ્કાર મિત્રો, આપણા દેશમાં ચૂંટાયેલા રાજકીય નેતાઓ કેવા છે એનું આ મોટામાં મોટું ઉદાહરણ. મોટામાં મોટા દેશમાં શિક્ષિત દરજાના વધારેમાં વધારે હોય તો ન્યાયાધીશ છે, યાની કે ન્યાયદાતા છે, યાની કે ન્યાયાલયમાં બેઠેલા જજ સાહેબ છે. જજ સાહેબે આ સરકારની લગભગ ટીકા નહીં કરી હોય ને 50-70થી 80 વાર આ લોકોની ટીકા કરી કે તમે જાહેર જનતાના મુદ્દાની રાજનીતિ કરો, જાહેર જનતાના મુદ્દાની રાજનીતિ કરો. હવે ફિલ્મ કલાકારમાં મહાન હસ્તીનું નામ છે એવા નાના પાટેકર સાહેબે પણ આ લોકોને કીધું, કબ તક પાकिस्तान जैसे भिखारी देश से तुलना करोगे, जरा जापान चीन से तुलना करो, तब समझ आएगा कि असली विकास क्या होता है. नाना पाटेकर अभिनेता. મિત્રો, આજની તારીખ છે ને, આજની તારીખ 24 તારીખ છે, 3જો મહિનો છે અને 2026 છે. આ सरकार है ना, यह सरकार सिर्फ और सिर्फ हमें और आपको और सभी को, जो भारत देश की प्रजा को उल्लू बनाने में है ना सबसे महान है. जैसे हिंदू राष्ट्र बनाना है, अच्छे दिन आने वाले हैं, वगैरह वगैरह जुमलाओं सुना कर हमें 5 से 7 गणी मोंघवारी में डाल दिया. कभी संकट के समय कभी नजीक नहीं रहे, बार बार विदेश जा रहे हैं. विदेश में क्या कर रहे हैं ये लोग? हमारे चुने हुए राजकीय नेताओं हमें ही नोचते हैं. મને આ નાના પાટેકરનું એક ગીત યાદ આવે છે, એક મચ્છર સાલા આદમી કો હિજડા બના દેતા હે. મિત્રો, આ ગીતનો ભાવાર્થ છે ને, હિજડાનો મતલબ શું થાય? અતિ તમને તમારો એક વિચાર છે ને ગલત દિશામાં લઈ જાય છે, એવો એનો ગીતનો શબ્દનો ભાવાર્થ છે. એકવાર તમે સાંભળજો. હવે મારો મુખ્ય મુદ્દો એ છે, આપણે કામની રાજનીતિ કરવાની થાય. જે કામની રાજનીતિ ન કરી અને હિન્દુ મુસ્લિમ અત્યારે બરાબર, અત્યારના છે ને મિત્રો 11:07 થઈ છે અને તારીખ છે ને આજની 24 છે, 3જો મહિનો છે અને 2026 છે, 11:07 બરાબર. અને એમ સવારના 11:07 બરાબર. તો મારો કહેવાનો મતલબ એ છે કે તમારો મત તમારો કિંમતી છે. તમે જેવા તેવા લોકોને ના દઈ દો. કહેવાતા તમારા સ્થાનિક સમાજના આગેવાનો, કહેવાતા તમારા ધર્મના આગેવાનો, કહેવાતા નાતીના આગેવાનો, કહેવાતા રાજકીય આગેવાનો, એને બધાને સવાલ પૂછો, તમે આ લોકો પાસે કામની રાજનીતિ કેદી કરાવશો? કામની રાજનીતિ કબ કરેંગે ये लोग? જો પોતાને કાર્ય, દાખલા તરીકે ચૂંટાયેલા સરપંચ અને ચૂંટાયેલા સભ્યો, ચૂંટાયેલા રાજકીય નગરપાલિકાના સભ્યો અને નગરપાલિકા પ્રમુખ, ચૂંટાયેલ ધારાસભ્ય અને ચૂંટાયેલ શાસન સભ્ય, પછી મંત્રી, પછી મુખ્યમંત્રી, પછી પ્રધાનમંત્રી, પછી મિત્રો આ તમે બધાનો આંકડો જુઓ ને તો આપણો પગાર ને આપણો ટેક્સ છે ને, આપણો મહેનતનો ટેક્સનો પૈસો આ બધાને પાલન પોષણમાં જ વહી જાય છે. આપણા વિકાસ માટે દઈ છે કે આ લોકોને દઈ છે, કંઈ સમજાતું નથી. મિત્રો, આમાં અમારે કોઈ નાતિ ધર્મ કોઈ રાજકીય લોકો આગળ નથી. રાજકીય લોકોની ગંદી રાજનીતિ છે ને એનારે અમને વાંધો છે. પછી એ ધર્મ હોય કે નાતીનો હોય કે ગમે નાતીનો હોય, એમ આ બની બેઠેલા આગેવાનો છે ને અને આપણા મતથી ચૂંટાયેલા આ બધાનું મોટામાં મોટું ગઠબંધન હોય એવું અમને લાગી રહ્યું છે. છેલ્લા 2014થી કરી અને 2026 દરમિયાન જે રીતે દેશનું પતન કરવામાં આ લોકો સફળ થયા છે ને એની કોઈ સીમા હદ પાર છે. તમે જાગો, બીજાને જગાડો. તમે એક જાગો, તમારું પરિવારના 10 જણાને જગાડો, પછી તમારા સગા સંબંધીઓને જગાડો, તમારા પાડોશીને જગાડો, પણ જાગો. તમારા કામની રાજનીતિ કરે એવો ઉદ્દેશ્યથી જગાડો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. આપનો વિશ્વાસો રાઇટર ગોવિંદી ગણજારિયા, સોશિયલ વર્કર, 1998 અને 2011 અને 2011થી 2026 દરમિયાન સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચારના અધ્યક્ષના હોદ્દાની રૂએ
માનવતાથી મોટો કોઈ ધર્મ નથી અને રાષ્ટ્રીય સેવાથી મોટી કોઈ પણ પ્રવૃત્તિ નથી. આપનો હિતેચ્છુ, આપનો ચૂપ અને કુદરતને પ્રાર્થના વિશ્વનું કલ્યાણ હોવું એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. નમસ્કાર.